બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ સમસ્ત હિન્દુ સમાજ પોરબંદર દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ સમસ્ત હિન્દુ સમાજ પોરબંદર દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાનીઓ બનાવી તોડફોડ કરવામાં આવે છે અને હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. આથી સમસ્ત હિન્દુ સમાજ પોરબંદર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા સમસ્ત હિન્દુ સમાજ પોરબંદર દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. સરકારની જવાબદારી બને છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે, જે કૃત્ય પણ અમાનવીય છે. અને આ સાથે માગણી કરીએ છીએ કે પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલમુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે. પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી. હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવી. અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરાવવા અને આશા રાખીએ છીએ કે આ માગણીઓને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે. આ આવેદન પાઠવવામાં કમલેશભાઈ ખોખરી, હર્ષિતભાઈ શિયાળ, કપિલભાઈ કોટેચા, રણજીતભાઈ મોઢવાડિયા, સાધુ સંતો, મહંતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના પ્રમુખો અને સમસ્ત હિન્દુ સમાજ પોરબંદર જોડાઈ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. ઘણા મહિનાઓથી બાંગ્લાદેશની અંદર સર્વે ભવંતો સુખીનાની ભાવનાને હૃદયમાં રાખીને સેવાકીય કામ કરનારા ઇસ્કોન સંસ્થાના પૂજનીય સંત શ્રી ઉપર અમાનુષી અત્યાચાર સાથે ધરપકડો થઈ મિલિટરી શાસિત શાસન વ્યવસ્થાના વિદ્યાર્થીઓનું આંદોલન લોકશાહી નાબૂદ કરવામાં વ્યસ્ત રહ્યું. પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમાજ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ જેવા લઘુમતી સમાજ ઉપર અમાનુષી અત્યાચારો શરૂ થયા. વિશેષ ભોગ હિન્દુ સમાજ બની રહ્યો છે, જેનું વર્ણન ન કરી શકાય એવી પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર થઈ રહી છે. એક પુત્રની સામે માતાઓનો ઉપર બળાત્કાર થતા હોય, પિતાની સામે દીકરી ઉપર બળાત્કાર થતા હોય. જે સંતોએ બાંગ્લાદેશના જન સમુદાયને રોટલી આપી છે, ભોજન આપ્યું છે, મકાન આપ્યું છે અને સેવા કરી રહ્યા છે, એવા સંતોને પણ છોડવામાં નથી આવ્યા. ત્યારે સંપૂર્ણ ભારતની અંદર હિન્દુ સમાજ આક્રોશ સાથે માનવ અધિકાર પંચ અને ભારત સરકારને વિનંતી કરે છે, માગણી સાથે આક્રોશ વ્યક્ત કરે છે કે બાંગ્લાદેશની અંદર તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ ઉપર થતા બળાત્કારો, અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં આવે. આના ભાગરૂપે આજરોજ પોરબંદરની પવિત્ર ભૂમિ ઉપર પૂજનીય પ્રાતસ્મરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મસ્થળી ઉપર પોરબંદરનો સંપૂર્ણ હિન્દુ સમાજ આજે સુદામા ચોકમાં એકત્ર આવી બુલંદ અવાજ સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને માગણી વ્યક્ત કરેલી છે કે તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશની અંદર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને માનવ અધિકાર પંચ અને વૈશ્વિક સંગઠનો બાંગ્લાદેશને કડક સજા કરે. આજે પોરબંદર સમસ્ત પોરબંદર હિન્દુ સમાજ વતી બધા જ ભાઈઓ તમામ જ્ઞાતિના ધર્મ સંપ્રદાયના વડાઓ એકત્રિત થઈ બાંગ્લાદેશની અંદર આપણા સનાતન હિન્દુ ધર્મ પ્રેમી માત્ર ઇસ્કોન જ નહીં પરંતુ જેટલા ત્યાં લઘુમતીઓ છે એની ઉપર જે અત્યાચાર, અનાચાર, ત્યાંની શાસકીય પ્રણાલિકાની વિરુદ્ધ જઈ, રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ જઈ અને આપણા ભાઈઓ ઉપર, આપણા આસ્થાના ઉપાસનાના પ્રતીકો ઉપર જે પ્રહાર થઈ રહ્યો છે, આપણા સાધુ સંતોને જે રીતે હેરાન પરેશાન અત્યાચાર થઈ રહ્યો છે, એની વિરુદ્ધની અંદર સમસ્ત પોરબંદરના સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તમામ આબાલ વૃદ્ધ આજે એક મૌન રીતે કઈ રીતે આક્રોશ રજૂ કરી શકાય એની મૌન આક્રોશ રેલી
સુદામા ચોક થી નીકળી છે. અહીંયા આપણે કમલાબાગ પૂર્ણ થાય છે અને અહીંથી જે નિશ્ચિત થયેલ વ્યક્તિઓ છે તે કલેક્ટર શ્રી પોરબંદરને અમારી જે ભાવના છે, જે લાગણી છે, જે આક્રોશ છે એ આવેદન પત્ર રૂપે રજૂ કરવા માટે અમે જવાના છીએ આજે. અને સમસ્ત હિન્દુ સમાજ આજે એક છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જો આપણે બટેંગે તો કટેંગે, આજે ન કેવળ રાષ્ટ્રીય લેવલે પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ આના આપણે અનુભવો કરી રહ્યા છીએ, એનું પરિણામ ભોગવી રહ્યા છીએ. એટલે સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ ભાઈચારાથી રહેનારા છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે રહેનારા છીએ. વિશ્વની અંદર આ સંદેશ લઈને આપણા ભાઈઓ જ્યાં ગયા છે ત્યાં દેશની પ્રજાની સાથે સુમેળભરો વ્યવહાર રાખ્યો છે. પરંતુ પૃથ્વીના અમુક એવા ગોળાર્ધના દેશો છે કે જ્યાં આપણી ભાવનાની ઉપર અત્યાચાર, અનાચાર, દુરાચાર થઈ રહ્યો છે. એના પ્રતિકાર રૂપે, મૌન રૂપે આપણે આપણી ભાવના, આપણા વિચારોને રજૂ કરવા માટે આ એક જન આક્રોશ રેલી મૌન રીતે અત્રે નીકળી છે. માત્ર ઇસ્કોન નહીં પરંતુ તમામ આપણા જે પ્રતીકો છે, કોઈ પણ આસ્થાને માનતા હોય, કોઈ પણના સ્વરૂપની અંદર કોઈ પણની ઉપાસના હોય, કોઈ પણની ધાર્મિક આધ્યાત્મિક ભાવનાની ઠેસ ના પહોંચે, આવી એક સદભાવના વાળી આપણી વિચારધારા છે. અને એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના સૂત્રોચ્ચાર કર્યા વિના અહીં અમે બધા જ આવ્યા છીએ અને એક જન આક્રોશ રેલીના રૂપે અહીં આવ્યા છીએ. અને આજે કલેક્ટર શ્રી પોરબંદરને આવેદન પત્ર આપીશું, જેની અંદર સમાજના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના વડાઓ પણ સાથે છે. મારે કહેવું જોઈએ પૂજ્ય ભાઈ શ્રી પૂજ્ય વસંતરાયજી મહારાજના પણ શુભાશીર્વાદ પ્રસંગોપાત તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ એમની પણ શુભેચ્છા અને શુભાશીર્વાદ આ જન આક્રોશ રેલીની અંદર સાંપડ્યા છે. એની પણ ભાવના, સદભાવના અમારી સાથે છે. આ મેસેજ લઈ અને અમે કલેક્ટર શ્રીને આજે આવેદન પત્ર આપીશું. નંદકિશોર છે, આપણે ઇસ્કોન પોરબંદરનો અધ્યક્ષ છું અહીંયા. તો આપણે હાલમાં આપણે જોયું છે બાંગ્લાદેશમાં શું આપણે હિન્દુઓની હાલત થાય છે, પણ આનો રૂટ કોઝ એ છે કે અમારું ઇસ્કોન બધી બાજુ બહુ પ્રચાર કરે છે. આપણે ભાગવદ ગીતાનું વર્તન બધી બાજુ કરે છે. મેં મારા નજર સામે જોયું છે કે રશિયામાં, મોસ્કોમાં આવી રીતના થતું હતું. જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ભાગવદ ગીતાનો ત્યારે આવી રીતના સ્થિતિ થઈ જાય છે, કેમ કે કોઈ કુરાન કે કોઈ બીજી નથી નીકળતા બારે. પણ આપણું ઇસ્કોન જ છે કે જે બધી જઈને ભાગવદ ગીતાનો પ્રચાર કરે છે. આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બી કોઈ બી હેડ ઓફ સ્ટેટને મળવા જાય છે તો અમારા ઇસ્કોનમાંથી એ ભાષામાં ભાગવદ ગીતા લઈ જાય છે. અને ભાગવદ ગીતા આખું બેઝ છે. આપણા મહાત્મા ગાંધીજી સૌથી પ્રથમ એને ભાગવદ ગીતા એક બાજુ લીધું અને સાઈડમાં અહિંસા લીધું. એટલે આ જ્યારે આપણે આ રાખીએ છીએ બેઝ, એટલે આખા દુનિયામાં શાંતિ થાય છે. હવે ટાણે આપણે ઇઝરાયલ ને ઓલકા જોઈએ છે, બાંધે છે, એ કોઈ દી પૂરું નહીં થાય. આજે 30-40 વર્ષથી આપણે જોઈએ છે. એટલે આપણે આ પીસફુલ રેલી કાઢી છે. આપણી સાથે ભાનુપ્રસાદ ને બાહુભાઈ બોકીરિયા બધા સંતો આપણી સાથે છે. આપણે કોશિશ કરીએ આ મેસેજ વાં જાય. અને અમારો ઇસ્કોન એ મેસેજ છે કે આ લોકો પીસ કીપિંગ વાં રાખે. બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ વાળા આવે તો એક જ છે કે આપણે વાં આપણા બધા ભાઈઓને ખોટા લોકો એટેક કરતા બંધ થઈ જાય. એ આપણે આમંત્રણ આપણે કહેશું આ લોકોને. બાકી આપણી ગવર્મેન્ટ બેઠી છે. આજનો આયોજન તમારી સામે દેખાય છે કે બધા આપણે પીસ રેલી કાઢી છે મોમબત્તી, અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા માટે, બધા જીવ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. બસ એટલું જ મારે કહેવાનું.